નમસ્કાર, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચિંતાજનક સમાચાર. 22 તારીખે બધું બંધ, 350 કરોડનું પેકેજ જાહેર. સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચિંતાજનક સમાચાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે, જેમાં થરાદમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મફાભાઈ માળી નામના 2 લોકોનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ઉપરાંત બોટાદની ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષીય નરેશભાઈને તેમજ રાજકોટના જેતપરના પીઠડિયા ગામે 45 વર્ષીય યુવકનું મોત થયું હતું. 22 તારીખે બધું બંધ. 22 જાન્યુઆરીએ અમદાવાદના વેપારીઓ બંધ પાડીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપશે. અમદાવાદ વેપારી મહાજને આ દિવસે પોતાની દુકાનો, કોમ્પ્લેક્સ, ઓફિસોમાં શણગાર પણ કરશે. વેપારીઓ પોતાના નિવાસ સ્થાનો પર પણ દીપ પ્રગટાવશે. આ ખાસ દિવસે શાળાઓ, ધંધાઓ બંધ રાખવાની અગાઉ ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે. દેશવ્યાપી મોટા ભાગની જગ્યાઓ પર રજા. 350 કરોડનું પેકેજ જાહેર. પીએમ મોદી આજે પીએમ જનધન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરશે. આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવામાં આવશે. પીએમએ ગત વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે 16 જિલ્લાના 1 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. રોજના સમાચાર જોવા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.